જય માતાજી, હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું બટેકાની વેફર। એ તો આપણે આખા વર્ષ સ્ટોર કરી રાખવી એવી। જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બટેકાની વેફર કરવા માટે આપણે અહીંયા મોટી સાઈઝના બટેકા લીધા છે, 5 કિલો હશે અને મીઠું આપણે જરૂર પડશે। અને આપણે અત્યારે પાડીને મૂકી દઈશું આખી રાત અને સવારમાં આપણે ખાલી બાફીને ગોઠવવાની જ રહે। અને આમ આપણે પાડવાનું ખમણી લીધી છે, હવે એને આપણે સાલ ઉતારી નાખશું અને પાણીની ડોલ કાં આપણે તગારું ભરીને રાખવાનું। આપણે સાલ ઉતારીને બટેકું સીધું ધોઈ નાખવાનું એટલે કાળી ન પડે આપણે વેફર અને બટેકું તે આવી રીતે સાલ ઉતારીને સીધું બટેકા આપણે પાણીની મેં તગારું લીધું છે એમાં આપણે સીધું નાખી દઈશું એટલે ધોવાઈ જાય અને કાળાઈ ન પડે આપણે। આવી રીતે હું બધાય સાલ ઉતારી નાખીશ। અત્યારે આપણે આખી રાત એને પડી રહેવા દઈશું વેફર પાડીને। અહીંયા આપણે વેફર પાડી નાખશું। આવી રીતે આપણે ઊભી કરશું તો મોટી થશે અને આપણે આમ બટેકું રાખશું તો નાની થશે। જેમ ફાવે એમ આપણે કરી નાખશું। ખાવાની ખૂબ જ મજા આવે એવી છે, જોઈ શકો છો તમે। અને આપણે પેકેટ લાવી બજારને એ કરતાં આપણે ઘરે સરસ બને। આખું વર આપણે સ્ટોર કરીને રાખવી, જ્યારે તળવાનું મન થાય ત્યારે આપણે તળીને મસાલા ઉપર નાખીને હું આવી રીતે ઊભું બટેકું રાખીને આવી રીતે નાની નાની પાડી દઉં છું। અને આપણે ફરાળમાં આપણે ગમે તે વારમાં યુઝ કરીએ કે આપણે બધી મેં આવી રીતે પાડી લીધી છે। અને 2 પાણી આપણે ધોઈ નાખવાની સાફ પાણીથી, એકદમ આવું ચોખ્ખું પાણી ન થઈ જાય ત્યાં સુધી આપણે 2 પાણી 3 પાણી ધોઈ નાખવાની એટલે એનો મેલ હોય એ જતો રહે। હોઈને આપણે બાફવી લઈશું। બાફવા માટે મેં તપેલીમાં પાણી લીધું છે ને મીઠું જરૂર પડશે। ગેસ ચાલુ કરશું ને આપણે પાણી ગરમ કરશું। મોટું તપેલું મેં તો મોટું તપેલું મેં કીધું એટલે એક હારે આપણી બફાઈ જાય। જો તમારે વારમાં એવી રીતે ખાવી હોય તો આપણે સિંધુ મીઠુંનો ઉપયોગ કરી, પણ હું અહીં સાદા નમકથી કરું છું। પાણી આપણું ગરમ થવા દઈશું, મીઠું આપણે સહેજ ઉગાડી નાખશું। અને આપણે બહુ ઝાઝી નથી બાફવાની, અને આપણે 40% એવી રીતે જ બાફવાની છે। આવી રીતે ધોઈને આપણે તપેલીમાં નાખી દઈશું નિતારીને। બધી આવી રીતે હું નાખી દઈશ। આવી રીતે આપણે પાણી ડૂબી એટલી આપણે નાખી દઈશું અને ઉપર આપણે ડીશ ઢાંકી દઈશું અને આપણે 2 4 5 મિનિટ આપણે બફાવા દઈશું। ઝાઝી નથી બફાવા દેવાની એટલે આપણે તરત જોઈ લઈશું, નક તો આપણી વેફર ભાંગી જશે। એવું લાગે તો આપણે ચેક કરી જોઈશું એક, અને એમ ન ખબર પડે તો આપણે એક ચાખી જોવાની એટલે આપણે કાચો પણ ન લાગે એટલે આપણી તરત બફાઈ જાય।
હું તમને ભાંગીને તોડીને બતાવીશ, જો તરત જ બટકી જાય. હવે આપણે એને લઈ લઈશું. બહુ બફાવા દઈશું તો આપણી ભૂકો થઈ જશે. એટલે આપણે એને જારા મદદથી આપણે લઈ લઈશું અને કોરી પાડી દઈશું. આપણે એક ચાણીની મેં લીધી છે, ઘઉં ચાળવાની આવે એમાં આપણે નાખી દઈશું. એટલે પાણી બધું વધારાનું આપણે એમાં રહી જાય અને સૂકવતી વખતે આપણે આસાની થાય. ઇઝીલી આપણે સૂકવવામાં થઈ જાય. એટલે આપણે વેફરમાં પાણી ન રહે, થોડીક આપણે નીતરવા દેવાની, ઠરવા દેવાની. એટલે પછી આપણે ગોઠવી દેવાની. ઘડીક ઠરવા દઈશું આપણે થોડીક. અને આવી રીતે મેં ખાટલા ઉપર ચુંદડી પાથરી દીધી છે. હવે એને આપણે ગોઠવી દઈશું એક એક કરી. આવી રીતે આપણે થોડીક છૂટી છૂટી ગોઠવી દઈશું. અને આપણે પંખા નીચે 1 દી 2 દી સુકાવા દેવાની. પછી થોડીક આપણે તડકે મૂકી દેવાની. એટલે આપણે કડકડી તળવી ત્યારે તેલ ન ઉડે. 2 દી સુકાવતા માન લાગે, ત્યાં તો આપણી સુકાઈ જાય. આપણે આવી રીતે બધી ગોઠવી દઈશું. મેં ગોઠવીને 2 દિવસે એમ રાખી હતી અને એક તડકે મૂકી દીધી હતી 1 દિવસ. એટલે જોઈ લો તમે, કડક એકદમ. એને આપણે તળી નાખશું આપણે. અને તેલ આપણે જરૂર પડશે તળવા માટે. અને આપણે ચટપટી કરવા માટે આ મેં મસાલા લીધા છે, એકદમ બાલાજી જેવી થશે. કાલા નમક, લાલ મરચું, ચાટ મસાલો અને દળેલી ખાંડ ને સેજ અમથો ગરમ મસાલો લીધો છે. એટલે ખાટી મીઠી તીખી ગળી એવો સ્વાદ આવે. આપણે મીઠું બાફવામાં નાખ્યું હતું ઉપર, એવું લાગે તો આપણે નાખશું. અને તેલ મેં ગરમ મૂકી દીધું છે. બધો સ્વાદ આવે એટલે આપણે બધા મસાલા નાખશું એમાં. તેલ આપણે જોઈ લઈશું, નકર આપણે તેલ ગરમ ફૂલ થવા દઈશું. હવે આ રીતે આપણે તળી લઈશું. મસાલા નાખવાથી એકદમ ટેસ્ટ સરસ આવે છે. એમાં આપણે ખાંડ પણ નાખશું એટલે આપણે ગળી તીખી લાલ મરચું આપણે નાખશું એટલે ખાંડ આપણે ટેસ્ટ બેલેન્સ થઈ જાય આપણો. આવી રીતે હું બધી તળી લઈશ. બધી મેં આવી રીતે તળી લીધી છે. હવે એમાં આપણે મસાલા ઓલા કર્યા હતા એ ભેળવી દઈશું, આપણે ભભરાઈ દઈશું ઉપર. બધા આવી રીતે મસાલા મિક્સ કરી નાખશું. મેં ખટાશ દેવા માટે આમચૂર ચાટ મસાલો લીધો છે અને આમચૂર પાવડર લીધો છે. એટલે આમચૂર પાવડર આપણે લેવી એટલે ખાંડ લેવી પડે, એટલે એકદમ ખાટાને ગળીને એવી રીતે મિક્સ થઈ જાય. એવી રીતે મિક્સ કરી નાખીશ, મસાલો નાખી. એકદમ બાલાજીના પેકેટમાં મળે એવી રીતે આપણે તૈયાર થઈ જશે. એનું આપણે ઉપર સેજ અમથું મીઠું નાખશું. મેં બાફામાં નાખ્યું છે એટલે આપણે અત્યારે બહુ નથી નાખવાનું. મિક્સ કરી નાખશું અને હું ડીશમાં કાઢી લઈશ. આવી રીતે મસાલાવાળી થઈ જાય, ગરમ હોય એટલે ડીશમાં કાઢી લીધી છે. તૈયાર છે આપણે બટેકાની વેફર આખા વર્ષ સ્ટોર કરવા માટે. કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે કેવી લાગી.